વેલકમ એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ બ્રધર્સ ઇન જર્મની. અને મારું નામ તારિક તોમર છે. હું છેલ્લા 3 વર્ષથી જર્મનીમાં રહું છું. હું અહીંયા એક ફૂલ ટાઈમ જોબ કરું છું. મેં અને મહેન્દ્રસિંહે અમે જોડે આ ચેનલ સ્ટાર્ટ કર્યું છે, લોકો જર્મનીમાં હેલ્પ કરવા હાટુ, આવા હાટુ સ્ટડી પ્રોસેસ શું છે શું નહીં. સો ઓવર ટુ મહેન્દ્ર. સો હેલો ગાઈઝ. હું બી સેમ જર્મની માટે પ્લાનિંગ કરી રહ્યો છું અત્યારે. સો હું અને તારીકભાઈ બંને સાથે મળીને આ અપકમિંગ સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા માટેના વિડીયોઝ બનાવીએ છીએ ઇન ગુજરાતી લેંગ્વેજ. યા. યસ. સો મહેન્દ્ર, જેમ અને બાકી બધા મિત્રો, જેમ તમે આજનું વિડીયો ટાઇટલ જોયું જ હશે, આજે આપણે મેઇનલી વાત કરશું કે આપણે લાસ્ટ ટાઈમ જે બ્લોક અકાઉન્ટ વિશે વાત કરી હતી, તો આપણે એના હાટુના પૈસા આપણે કેવી રીતના ભેગા કરી શકીએ, કયા કયા ડિફરન્ટ વેઝ છે જેના થ્રુ આપણે બ્લોકના અમાઉન્ટના પૈસા આવી શકે. એ એજ્યુકેશન લોન હોઈ શકે, પર્સનલ લોન હોઈ શકે, વોટ્સ એવર જેટલા બધા ઓપ્શન્સ છે, એના શું પ્રોસેસ હોય, શું ચાર્જીસ હોય, એના ટોટલ ઓવરઓલ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ વિશે ચર્ચા કરશું. તો અ, પહેલા તો તમે લોકોને એ થોડું કહી શકો કે કયા કયા ડિફરન્ટ વેઝ છે, કે કયા કયા ડિફરન્ટ ટાઈપના લોન્સ છે કે જેના થ્રુ લોકો એક્ઝેક્ટલી આ બ્લોક અમાઉન્ટ ભેગા કરી શકે એમ. ઓકે. મેજરલી તો જે પણ જેમના આઈટીઆર વગેરે ક્લિયર હોય છે, તો તે પ્રેફર કરે છે એજ્યુકેશન લોન. અપાર્ટ ફ્રોમ એજ્યુકેશન લોન, ઘણા એવા બી કેસીસ હોય છે જેની અંદર એમને એજ્યુકેશન લોન નથી મળી શકતી. તો તે બધા જે છે એ પર્સનલ લોન તરફ જાય છે. તે હું તો રેકમેન્ડ નથી જ કરતો. એનું રીઝન પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. એમ અને અધરવાઇઝ માણસો લોન અગેન્સ્ટ પ્રોપર્ટી પણ લે છે, પ્લસ ગોલ્ડ ને પેલું બેંકની અંદર મૂકીને એની અગેન્સ્ટ પણ લોન લે છે. સો આ બધા અલગ અલગ વેઝ છે જેનાથી આપણે લોન લઈ શકીએ છીએ. ઓકે. અને તમે તમારા કેસમાં એક્ઝેક્ટલી શું અપ્લાય કર્યું? તમે કોઈ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લીધું છે, અગેન્સ્ટ ગોલ્ડ લીધું છે, કે તમે બી એજ્યુકેશન લોન જ અપ્લાય કર્યું એમ? મારા માટે જોયા જઈએ તો મારી જોડે મતલબ મોસ્ટલી જે એપ્લિકન્ટ હોય છે ને તેના ડોક્યુમેન્ટ નથી જરૂરી હોતા. મોસ્ટલી જે કો એપ્લિકન્ટ હોય છે એના ડોક્યુમેન્ટ જરૂરી હોય છે. તો મારું એવું પ્લાનિંગ હતું પહેલા કે હું નેશનલ બેંક થી એજ્યુકેશન લોન લઈશ. બીકોઝ કે નેશનલ બેંકના એજ્યુકેશન લોનનું રેટ જે હોય છે એ 7 to 8% હોય છે, ઇન્ટરેસ્ટ રેટ જે હોય છે એ. પણ મારા વાળા કેસમાં મારા ફાધર જે છે એમના આઈટીઆર ક્લિયર નતા એ એ ટાઈમ પર. તો હું હમ. નેશનલ બેંક તરફ ન જઈ શક્યો, અને તેની સામે મેં એનબીએફસી માંથી લોન લીધી છે અત્યારે એઝ ઓફ નાઉ. ઓકે. એટલે મેઇનલી એટલે જે નેશનલ બેંક હતા, તો એને ખાલી આ તમારા ફાધરના આઈટીઆર ના લીધે જ તમને ના પાડી દીધી, કે બીજા બી કોઈ અધર વેઝ કે કારણ હોય છે જેના લીધે ઈ તમને ના પાડી દી અને તમારે પછી છેલ્લે એનબીએફસી માં જવું પડ્યું એમ? મોસ્ટ ઓફ ધ ટાઈમ એનબીએફસી જે નેશનલ બેંક જે છે એ અમુક પ્રી રિક્વિઝિટ જોતી હોય છે, કે જેમ કે જે તમારી યુનિવર્સિટી છે એની રેન્કિંગ કેવી છે, યુનિવર્સિટી જે છે એ કઈ, સ્પેશિયલી તો તમે કયા કન્ટ્રીમાં જાઓ છો તેના હિસાબથી એમની પાસે ને બધા ડોક્યુમેન્ટનું આખું લિસ્ટ હોય છે. પ્લસ એડમિશન લેટર્સ વગેરે થઈ ગયું એની અંદર. અને બીજું એનબીએફસી નેશનલ બેંકની અંદર મોસ્ટલી તો તમારો આઈટીઆર ક્લિયર હોવો જોઈએ, જે કોઈ એપ્લિકન્ટ છે એનો. અને પ્લસ જે તમારો સિવિલ સ્કોર જે છે કોઈ એપ્લિકન્ટ નો, તે પણ એક અંશ લગી હોવું જોઈએ ત્યાં. ઓકે. તમને ઇઝીલી મળી જાય છે. તો અત્યારે તમે એમ કહો કે તમે એનબીએફસી માંથી કર્યો અપ્લાય, તો એક્ઝેક્ટલી આ કયા એનબીએફસી? પેલી વખત એકચ્યુઅલમાં એનબીએફસી હોય છે શું, ને આપણા ટ્રેડિશનલ બેંક થી કઈ ફેર પડે, કે એને જ એનબીએફસી કહેવાય છે, કે બીજા કોઈ હવે લોકો એપ થ્રુ બી લોન અપ્લાય કરે છે ને બધું એમ? તો એ રિકમેન્ડેડ છે જ્યારે આ તમારું સિનારીઓ સેટ ના થાય, કે પછી શું કરાય એમ? એનબીએફસી જે છે એ બેસિકલી નોન બેન્કિંગ ફાઇનાન્સ હોય છે, જે એક અમુક જે લેટ્સ સે સ્મોલ બેન્કિંગ હોય છે, અથવા જે પ્રોપર જેમનું બેન્કિંગ રજિસ્ટ્રેશન નથી હોતું, પણ તે અમુક જે લોન છે, ફોર એક્ઝામ્પલ કાર લોન છે, કે પર્સનલ લોન છે, કે બીજા બધા લોન્સ જે છે એ આપી શકે છે. તો આવા અમુક એન્ટિટીઝ હોય છે એને એનબીએફસી કહેવાય છે. અને એનબીએફસી નું જે ડિફરન્શિએટ હું તમને કહું ને, તો આ મતલબ જે એપ્લિકેશન વાળા લોન છે ને તેનાથી ટોટલી ડિફરન્ટ હોય છે. એપ્લિકેશન વાળા જે છે એ તો ટોટલી ટ્રેશ જ છે આપણી માટે. એ તો પર્સનલ લોન તરફ તો આપણે જવું જ ન જોઈએ. પણ રહી વાત એનબીએફસી ની, તો એનબીએફસી જે છે એ ક્વાઇટ રેપ્યુટેડ હોય છે. તેના ઇન્ટરેસ્ટ રેટ જે છે એ થોડા હાઈ હોય છે એઝ કમ્પેર ટુ નેશનલ બેંક, પણ તેની તરફ આપણે જઈ શકીએ છીએ જો તમને
અહીંયા લોન ન મળતી હોય ત્યારે. જેમ કે મારી પાસે એગ્રીકલ્ચર લેન્ડ છે, પણ તમને ખબર હશે કે એગ્રીકલ્ચર લેન્ડની ઉપર કોઈ પણ બેંક જે છે એ લોન ના આપતી નથી. એગ્રીકલ્ચરને એઝ મોર્ગેજ નથી રાખી શકતા, તો તેની માટે મારે અનસિક્યોર લોન લેવી પડી હતી એનબીએફસી માં. અને એનબીએફસી ના બી અમુક જે છે એ નામી બ્રાન્ડ છે. ફોર એક્ઝામ્પલ એચડીએફસી નું જે એક સબ બ્રાન્ડ છે, એચડીએફસી ક્રેડિલા, પ્લસ એક દિલ્હીની એક જે છે જે ટોટલી સ્પેશિયલી એજ્યુકેશન લોનની સાઈડમાં જ કામ કરે છે, અવાન્સ ફાઇનાન્સ લિમિટેડ કરીને છે. તો જે છે એ 1.5 યર લગીની બી લોન આપે છે આપણને. ઓહો. આપણા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય છે એ રીતનું. અને એક પુણે વાળા ફિનકોપ છે, અને ઘણી બધી બીજી બધી બી એન્ટિટી છે જે આ રીતની લોન્સ આપે છે એનબીએફસી માં. ઓકે, તો તમે જેમ કીધું કે એના એક તો ઇન્ટરેસ્ટ રેટ બહુ હાઈ હોય છે, અને પ્લસ કે જે 1.5 CR સુધીની લોન આપે છે. તો પહેલા તમે ઈ કહો કે એક્ઝેક્ટલી કેટલું એ લોકોનો ઇન્ટરેસ્ટ રેટ આપણે એક્સપેક્ટેડ રાખી શકીએ ટ્રેડિશનલ બેંકના કમ્પેરમાં. અને બીજું, જેમ તમે આ 1.5 CR સુધીની અમાઉન્ટ કીધી, તો એના હાટું કઈ રેલેવન્ટ ડોક્યુમેન્ટ જોઈએ કે જેના પછી તમને આટલા અમાઉન્ટ સુધી આપી શકે? જેમ કે ફોર અવર જર્મની કેસમાં એવું છે કે આપણને 15 લાખની સપોઝ લોન જોઈ છે, તો એને આપણને બીજું કંઈક એઝ આ પ્રૂફ કે કશું દેખાડવો પડે, જેમ આપણે નોર્મલ બેંકમાં દેખાડવો પડે કે ભાઈ મારી પાસે આટલી જમીન છે ને એના તમે એને ગીરવી રાખી લ્યો, કાઇન્ડ ઓફ. એટલે એઝ આ ઓલા કહે ને કે તમારું કશું મોર્ગેજ બેક હોવું જોઈએ એમ, લોન લેવામાં સિક્યોરિટી ટાઈપ. સિક્યોરિટી ટાઈપ એમ. તો એ બી એનબીએફસી બી સેમ આવું જ અમાઉન્ટ માંગે છે કે કશું બી નોન સિક્યોરિટી નોન કોલાટરલ ટાઈપની જે બેંક ઓલું લોન હોય છે, તો એ નોન કોલેટરલમાં કરીને બી આપણને એ 15 લાખની લોન આપી દે છે, એવું કંઈક છે કે શું સિનારીઓ હોય? એનબીએફસી નો પ્યોર બિઝનેસ જે છે ને, એ એજ્યુકેશન જે સ્ટુડન્ટ લોન જે છે ને એનાથી જ ચાલે છે. હવે એ અર્ન કઈ રીતના કરે છે, તો તેની માટે આપણે જોઈએ ને તો એનબીએફસી નું જે રેટ જે છે, ફર્સ્ટ ઓફ ઓલ એ કદી ફિક્સ નથી રહેતું. એનબીએફસી નું જે ઇન્ટરેસ્ટ રેટ જે છે હંમેશા ફ્લોટિંગ જ હોય છે. વેધર તમે મતલબ તમે ફોર એક્ઝામ્પલ તમને 10% પણ લોન મળી હોય ને ઇન્ટરેસ્ટ ઉપર, તો પણ એ ને અમુક એન્ડ જતા જતા એ જે છે ફ્લોટિંગ ના મતલબ જે આરબીઆઈ ના રેપો રેટ જે છે ને તેનાથી વધી જ જાય છે. there is no હમ. any fixed interest rate in એનબીએફસી. અને યુઝ્યુઅલી મેં જોયું છે એનબીએફસી માં જો તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય અને કરેક્ટ હોય, પ્રોપર ડોક્યુમેન્ટ વગેરે હોય, તો એની માટે તમને 10% થી લઈને 13.75% લગીના ઇન્ટરેસ્ટમાં તમને લોન મળી જાય છે. અને ઓકે. એ પણ એમાં બી એક સારી વસ્તુ એ છે કે તમે હે ને તેમાં જે તમારો એજન્ટ છે એના થ્રુ તમે કરાવો છો, તો તેમાં પણ તમે અમુક ડિસ્કશન કરી શકો છો કે ભાઈ ના એટલા અમુક પર્સન્ટેજ છે એ ઓછા કરી શકીએ, અથવા પ્રોસેસિંગ ફીસ જે છે તો એની અંદર તમે નેગોશિએટ કરી શકો છો એનબીએફસીસ માં. અને રહી વાત જે 1.5 CR ની છે, એ મેં તમને જે પેલા કીધું ને એ રીતનું છે કે ચાલી જાય છે. એમને મોસ્ટલી અમુક જે મારા કેસમાં જેવું મેં જે મારી એગ્રીકલ્ચર લેન્ડ જે છે એ મોર્ગેજ રાખી છે. ઇટ ઇઝ નોટ અ મોર્ગેજ પ્યોરલી, પણ એ અનસિક્યોરમાં જ ગણાય છે. પણ એમને એક અશ્યોરન્સ રહે છે કે ના તમારી પાસે એટલીસ્ટ એક ડોક્યુમેન્ટ છે, પણ ખરેખર એની જરૂર હોતી નથી. તમારી પાસે પ્રોપર એડમિશન લેટર હોય, અને એડમિશન લેટરની સાથે તમારો જે કોર્સનું જે પ્રોપર પાથવે તમારી પાસે હોય, તો એ તમને લોન મળી જાય છે આમાં. ઓકે, તો મોસ્ટલી નોન કોલેટરલ લોન મળી જાય છે. સપોઝ મારી પાસે કોઈ જમીન કે કશું ના હોય તો બી મને લોન મળી શકે એનબીએફસી થ્રુ એમ. તો તમે એક્ઝેક્ટલી યસ. કઈ એનબીએફસી થ્રુ લોન લીધું છે, અને તમારો કેટલો કરન્ટલી અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ઉપર તમે લીધું છે? અને એમ બી અને એમાં બી કઈ ટાઈપ અલગ અલગ ટાઈપના ચાર્જિસ કે કશી વસ્તુઓ હોય છે? તમે એક્ઝેક્ટલી કયા અમાઉન્ટની લોન અપ્લાય કરી ને આ બધું કાપકૂપ કરીને તમને એક્ઝેક્ટલી કેટલા મળશે એમ, તો તમે થોડુંક એના વિશે કેલ્ક્યુલેશન કે કશું બતાવી શકો એમ? ઓકે. તો વેલ આપણે જર્મની માટે 15 લાખની રિક્વાયરમેન્ટ હતી મને, કે 15 લાખની અંદર આપણું જે પણ બધું લિવિંગ એક્સપેન્સ પ્લસ જે બી અધર એક્સપેન્સ છે સચ એઝ ફ્લાઇટ એન્ડ ઓલ, તો એ બધું કવર થઈ જશે એવું આપણે પ્લાન કરીને ચાલ્યા હતા. તો હવે મેં અહીંયા શું કર્યું હતું, તો દેર ઇઝ વન એપ્લિકેશન કોલ્ડ જ્ઞાનધન. ઓકે. તો જ્ઞાનધન જે છે ને તેની પાસે ઘણા બધા જે છે ને એ લેન્ડર્સ છે. બેંક ઘણી બધી બેંક જે છે ને એ એપ્લિકેશન ઉપર ઓનબોર્ડ થયેલી છે. તો જ્ઞાનધન ની અંદર મેં શું કહેવાય રજીસ્ટ્રેશન કરાવ્યું, અને રજીસ્ટ્રેશન કરાવી અને મને હે ને મારા બેઝડ ઓન માય પ્રોફાઇલ, કે મારી પાસે આઈટીઆર છે કે નથી, અને અમુક નાના મોટા ક્રાઇટેરિયા મારી કન્ટ્રી એ બધું જોઈને મને ચાર બેંક જે છે જ્ઞાનધન, ચાર બેંક જે છે ને એ જ્ઞાનધન વાળે મને આપી હતી. તો એક ફર્સ્ટ એ હતી એક એચડીએફસી ક્રેડિલા,
second is Avance Finance, and the third one is the Poonawalla Fincorp, and fourth one એ બી એક કોઈક લાઈક થર્ડ પાર્ટી બેંક હતી, વિચ આઈ ડોન્ટ નો રાઈટ નાઉ. તો ત્રણ બેંક હતી, ટોટલ ચાર બેંક હતી, તે મને ઓફર કરી હતી. એના ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ટરેસ્ટ રેટ હતા, અને ઇન્ટરેસ્ટ રેટમાં મેં જોયું હતું કે 11% થી લઈને 13.75% લગીમાં ફોલ કરતા હતા અલગ અલગ બેંક. તો મેં બધાની અંદર મારા ડોક્યુમેન્ટ આપ્યા. એમાંથી જે એચડીએફસી ક્રેડિલા છે તેમાંથી એમણે મને પહેલા એમ જ કીધું કે તમારો આઈટીઆર જોશે. તો ત્યાં ને ત્યાં જ મારું કેસ જે છે એ ક્લિયર આઉટ થઈ ગયું, કારણ કે મારા કોઈ એપ્લિકન્ટ જે મારા ફાધર છે તો તેમની માટે તેમની જોડે આઈટીઆર અવેલેબલ નતા. હા, તમે એ કરી શકો કે તમારા બીજા કોઈ પણ પેટર્નિટી સાઈડમાં કોઈ પણ તમારા અંકલ કે આંટ જે છે એ કોઈક સારી જોબ કરતા હોય અને એમની જોડે આઈટીઆર પ્રોપર હોય. મોસ્ટલી આપણે છે ને 3 વર્ષના આઈટીઆર જોઈએ છે, તો તમને મળી જાય છે ત્યાંથી લોન. તો એ મારી જ માટે હતા. તો હું પછી બાકીના બે જે છે તેની સાઈડમાં ગયો અને મને બંનેમાંથી ઓફર આવી હતી. તો અવાન્સમાંથી મને જે છે ઇનિશિયલી 30%, 13% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવ્યો હતો, અને પૂનાવાલાની અંદર 12.5% ઇન્ટરેસ્ટ રેટમાં આવ્યો હતો. કે પણ મેં આગળ જતા જતા જે મારી કોલેજ જે છે એ રજીસ્ટ્રેશન કરે, અને એમના અમુક બેન્ચમાર્કિંગ હોય છે જેની અંદર જે કોલેજ જે છે એ તમારી કોલેજની રેપ્યુટેશન કેવી છે એ હિસાબથી પણ કરે છે. કારણ કે અવાસનું આખું કામ જે છે ને એ ટોટલી કોલેજીસ અને એજ્યુકેશન સાઈડમાં જ છે. તો તેમની પાસે સારું એવું અપર હેન્ડ હોય છે, અને એમનું જે રેશિયો જે છે એ પણ સારો એવો છે. કન્વર્જન રેશિયો જે છે મોસ્ટલી એ રિજેક્શન નથી કરતા. તો એની અંદર મને પછી લાસ્ટમાં મતલબ જે બધું નેગોશિએશન કરતા કરતા હું એને 11% ઉપર લઈ આવ્યો હતો. ઓકે, એટલે નેગોશિએશન બી પોસિબલ હોય છે, આપણે થોડુંક પુશ ઓવર કરીએ તો, કે ભાઈ આ થોડુંક હંડ્રેડ વધારે પર્સન્ટ છે ને બધું તો. અને તો તમારે તમે 11.5 થી 11 લાયા હે ને? એ ના, 11 નહીં, 13% હતું પેલા. ઓકે, તેર 13 થી ટકા તમે હતું 11 સુધી પુશ ઓવર કરીને લઈ આવ્યા છો. ઓકે. કરેક્ટ. અને હવે રહી વાત અને 13 ટુ 11 એકલું નહીં, એની સાથે જે પ્રોસેસિંગ ફી હતી એની અંદર પણ તમે નેગોશિએશન કરી શકો છો. યુઝ્યુઅલી જે પ્રોસેસિંગ ફી હોય છે ને એ 1% હોય છે અમાઉન્ટના. તો આપણા કેસમાં મોસ્ટલી જે 15 લાખ રૂપિયા હોય છે જે લોન આપણી, તો એના 1% જે છે એ એની પ્રોસેસિંગ ફી હોય છે. તો એને પણ તમે નેગોશિએટ કરીને લઈ આવી શકો છો. પ્લસ એના જે બાકીના બધા ઇન્સ્યોરન્સ વગેરે છે એમાં પણ તમે ઓછું કરાવી શકો છો. ઓકે, બરાબર બરાબર. તો ઓવરઓલ સપોઝ તમે 15 લાખની અપ્લાય કરી અને એક્ઝેક્ટલી તમને હવે હાથમાં લોન સેક્શન થયા પછી કેટલા પૈસા આવ્યા? તમારી લોન સેક્શન થઈ ગઈ હતી બરાબર ને? અને યસ. લાસ્ટમાં તમને એક્ઝેક્ટ કેટલો અમાઉન્ટ આવ્યો? અને બની શકશે તો આપણે એનું કોઈ એક્સેલ કેલ્ક્યુલેશન, એક ફોટો બી વિડીયોમાં અટેચ કરી દેશું, તો લોકોને થોડુંક એનું બી આઈડિયા લાગી જાય કે આટલાની અપ્લાય કરી, આના પ્રોસેસિંગ ચાર્જ હતા, અને જેટલું મેં સાંભળ્યું છે આપણને એક ઇન્સ્યોરન્સ અમાઉન્ટ બી હોય છે જે એ લોકો ચાર્જ કરે છે. અને છેલ્લે એના સિવાય બી બીજું કઈ શું હોય છે, કે પછી ડાયરેક્ટ આપણને એક ફાઇનલ નેટ અમાઉન્ટ મળી જાય? તો યુઝ્યુઅલી જે આપણે લોન લઈએ છીએ ને એની અંદર અમુક વસ્તુ હોય છે ને એ એડ ઓન હોય છે. ફોર એક્ઝામ્પલ મારી વાત કરીએ તો મારે 15 લાખની લોન જોતી હતી. તો 15 લાખની લોનની ઉપર ફર્સ્ટ ઓફ ઓલ લોનનો ઇન્સ્યોરન્સ થશે, જે 1 લાખ સમથિંગ હોય છે. તેની અંદર પણ તમે નેગોશિએશન કરી શકો છો. પ્લસ તમારું હેલ્થ એપ્લિકન્ટનું અને કો એપ્લિકન્ટનું બંનેનું જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ઈ, અને એપ્લિકન્ટનું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, આ બધું એ ને લોન વાળા બંડલ અપ કરીને આપે છે. એની અંદર એમના અમુક કમિશન્સ હોય છે. તો એ એક થઈ ગયા. પ્લસ ઓવરઓલ મેં જોયું, પ્લસ પ્રોસેસિંગ ફી તો જે આપણી જે છે એ જ છે. તો ઓવરઓલ 15 લાખની લોન લેવામાં મારે 16 લાખનો ખર્ચો આવ્યો હતો, જેમાંથી 1 લાખ રૂપિયા તો ક્લિયરલી જે ફાઇલિંગ ચાર્જીસ અને જે ઇન્સ્યોરન્સ વગેરે જે છે એના જતા રહ્યા. તો મને હાથમાં કંઈક 14 લાખ 90 અથવા 14 લાખ 99, 98 અથવા 99 હજાર મળ્યા હતા ટોટલ. ઓકે. અને આ જે તમે વાત કરી કે હા તમને બધું 15 લાખની લોન હાટું 16 લાખ રૂપિયા લાગ્યા, અને બધી વસ્તુ છેલ્લે 14,98,99 હજાર રૂપિયા આવ્યા હાથમાં, બરાબર. અને તમે જે આમાં કીધું કે હેલ્થ ઇન્સ્યોરન્સ ને બધું અમાઉન્ટ છે, જે અલા હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ,
એ બી બંડલ અપ કરે છે. પણ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તો આપણને ઓલરેડી એક્સપાર્ટ થ્રુ મળી ગયું હોય કે સપોઝ વેલ્યુ પેકેજ આપણે લીધું હોય તો પછી આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અલગ હોય છે કે એ સેમ જ છે, કે પછી આપણા પાસે હવે ડબલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આવી ગયું ને હવે એને આપણે હવે કેન્સલ કરાવવું હોય તો થઈ શકે પોસિબિલિટી, ને એનાથી કોઈ ચાર્जेस ઘટી શકે એવું કંઈક સિનારીઓ બને? મારા કેસમાં જે છે ને અવાંશ વાળા હતા ને, એમની અમુક પોલિસી હતી કે તમારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તો એટલી છે ને તમારે અમારા સાઈડ થી જ લેવું પડશે. ઓકે. ઓલરેડી અમારી પાસે હતું, મેં મેલ પણ કર્યો હતો કે મારે આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નથી જોતો. મને ઓલરેડી એક્સપેક્ટરીઓ તરફથી જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે એ મળેલું છે. પણ હવે એમનું જે છે કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જે છે એ તમારે અમારી જોડેથી જ લેવું પડશે, અને એ પણ જે છે મેન્ડેટરી છે. તો મારે પછી લાસ્ટમાં મને બીજા બધેથી જે પર્સન્ટેજ આવતો હતો એની કરતા ઓલરેડી ઓછા પર્સન્ટેજ થી જ અહીંયા લોન મળતી હતી. તો પછી મેં પણ સાથે થોડુંક લોસ થઈને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લઈ લીધો. ઓકે, બરાબર. તો તમે હવે મિત્રોને એક શોર્ટમાં જો સપોઝ તમારે કેવું હોય કે આપણે કયા કયા એવા ડોક્યુમેન્ટ્સ છે જે આપણે કલેક્ટ કરીને રાખવાના કે જેનાથી આપણે લોન મળવી ઈઝી થઈ જાય, પ્લસ એવા કઈ કઈ વસ્તુઓ કે ક્વેશ્ચન્સ છે જે આપણને લોન કંપની થ્રુ પૂછાય કે જેનાથી આપણને ક્લિયર કટ આઈડિયા લાગી જાય કે આપણે આ કંપની થ્રુ લોન લેવાય કે ના લેવાય એમ. તો એના વિશે થોડુંક ફટાફટ તમે એ બતાવી શકશો? ઓકે, સો જેટલું મને યાદ છે ત્યાર લગી મોસ્ટલી તો તમારું જે તમે જે કોલેજમાં જાઓ છો તેનું ઓફર લેટર જોઈએ. પછી તમારા બે કોઈ એપ્લિકન્ટો જોઈએ. મારા કેસમાં મારા મધર અને ફાધર હતા. બરાબર, અર્નિંગ છે કે નોન અર્નિંગ છે ડઝન્ટ મેટર. સેકન્ડ કો એપ્લિકન્ટ જે છે ને એની માટે તો ઇન્કમ સર્ટિફિકેટ ઇઝ મસ્ટ કો એપ્લિકન્ટનો. અને બીજો આપણે જે ઓફર લેટર થઈ ગયું પછી જે બી અમુક જે નોર્મલ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ થઈ ગયું, પેન કાર્ડ થઈ ગયું, બંને એપ્લિકન્ટ કો એપ્લિકન્ટ હું જેટલા ડોક્યુમેન્ટ કહું છું ને એ ત્રણે ત્રણ માટેના મેન્ડેટરી છે એમ. ઓકે. કે જો ફોટા જો એમાં જોઈએ છે તો તે ત્રણે ત્રણના જે છે ને એટલા સેમ ટુ સેમ ફોટોઝ વગેરે પાસપોર્ટ સાઇઝના જોઈએ છે. પ્લસ મારું જે પાસપોર્ટ છે એ જોઈએ છે, પ્લસ કોલેજની આખી ડિટેલ્સ, કોલેજના કોર્સનું, કરિક્યુલમનું ટોટલ યર સ્પાન. અને એની અંદર આપણો એક મોરિટોરિયમ પીરિયડ બી આવે છે. મોરિટોરિયમ પીરિયડમાં કેવું હોય છે, મોસ્ટલી આમાં એજ્યુકેશન લોન જે છે ને પર્સનલ લોનથી ડિફરન્શિએટ ક્યાં થાય છે, તો જે મોરિટોરિયમ પીરિયડ છે જે વિચ ઇઝ વી કેન સે અ કુલિંગ પીરિયડ. હમ હમ. તો કુલિંગ પીરિયડ જે છે ને તેમાં જે છે ને ડિફરન્ટ ક્રિએટ થાય છે. મારા વાળા કેસમાં મારું કોર્સ જે છે એ 2 વર્ષનો છે. તો અવાંશ ફાઇનાન્સ તરફથી મને 3 વર્ષનો મોરેટોરિયમ પીરિયડ મળ્યો છે. તો હવે આ કેસમાં શું થશે, મારું જે ઇન્ટરેસ્ટ જે છે એ તો અત્યારથી જ લાગવાનું છે, પણ મારે ઇન્ટરેસ્ટ અત્યારે ભરવાનું નથી. તે બધો ઇન્ટરેસ્ટ જે છે એ બધો પાઇલઅપ થઈને મારે 3જા વર્ષથી ચાલુ થશે ઇન્ટરેસ્ટ ભરવાનું. અત્યારે મારે ખાલી પાર્શિયલ ઇન્ટરેસ્ટ ભરવો પડશે. તે 2,000 થી લઈને 5,000ની વચ્ચે આવે છે. અમુક જે અમાઉન્ટ જે છે ઓકે. એની અંદરથી જ તમે ભરી શકો છો, જે એવરી મંથ ભરવો પડે છે. અને જે તમારો ઇન્ટરેસ્ટ જે અત્યારે કરંટ લાગવાનો છે એ તમારા પ્રિન્સિપલમાં એડ થતો જશે. મારી લોન જે છે એ ટોટલ 180 ઈએમઆઈ વાળી છે. તો તેની અંદર બધા પાઇલઅપ થતા જશે. તો ઇન્કમ સર્ટિફિકેટ, હવે મારા કેસમાં મારા લેન્ડ સર્ટિફિકેટ જોતા હતા, મતલબ જે જમીન જે છે એના ડોક્યુમેન્ટ જોતા હતા. તો મારા જમીનના ડોક્યુમેન્ટમાં જે 7/12 ના ઉતારા આવતા હોય છે, 8 ના ઉતારા આવતા હોય છે, તો મેં એ આપ્યા હતા. તો ટોટલી જે જેનરિક ડોક્યુમેન્ટ જે છે ને એ જ માંગે છે, અને એનાથી તમારું કામ થઈ જાય છે. એક વખત ડોક્યુમેન્ટ આવી ગયા પછી તે બધા ડોક્યુમેન્ટ જે છે ઈ અને એનું એક આખું ફોર્મ આવે છે. અને ફોર્મ બી મતલબ ખાસું 60-70 પેજનું ફોર્મ હોય છે, જેની અંદર આપણે બધામાં સાઈન કરવી હોય છે. અને ફોર્મ જે છે એ પોતે અવાંશ વાળા જ ભરે છે. આમાં બેસ્ટ શું છે, આ જે છે ને એ બહુ ઇઝી ટુ યુઝ છે. અવાંશ જે ની સર્વિસ જે છે એની અંદર કેવું છે, તમને એક આરએમ આપે છે, મતલબ જે એક્ઝિક્યુટિવ જે છે ને ડિજનલ એ આપી દે છે, જે તમારી સાથે ફોન ઉપર ટોટલી કોર્ડિનેટ કરતો હોય છે. ફોર્મ વગેરે બધું એ જે છે ને એ ભરે છે, એ આપણને સમજાવી દે છે કે અહીંયા સાઈન કરવાની છે. પ્લસ તમારા સાઈન કરેલા ચેક જોઈએ છે, ઓકે. જે તમે પાછળથી એક વખત જો લોનને ક્લોઝ કરી નાખશો પછી એ અથવા લોન ભરી નાખશો પછી જે ડોક્યુમેન્ટ એ જે છે તમને પાછા આપી દેશે. પ્લસ અમુક એક્સ્ટ્રા ચાર્जेस બી હોય છે કે જે એફિડેવિટ વગેરે કરાવે છે તમારા, તો તે અવાંશ વાળા જ કરાવે છે, પણ તેના જે ચાર્जेस હોય છે અમુક 800 અથવા 900 એ તમારે ભરવાના હોય છે. તો આ બધા ડોક્યુમેન્ટ થઈ ગયા એક વખત ને. પ્લસ હવે આ તો ડોક્યુમેન્ટ થઈ અને આ તો તમારી પ્રી રિક્વિઝિટ થઈ એક વાર લોન થઈ જાય પછી, લોન થયા પહેલા. પછી તમારા લોકેશન ઉપર અવાંશનો એક્ઝિક્યુટિવ આવશે.
એ બધી ડિટેલ્સ જે છે તમારી ઘરની, કે તમારા પાસે વ્હીકલ કેટલા છે, ઘર પોતાનું છે કે નહીં, એ બધું જોશે અને એ વેરિફિકેશન કરી નાખશે. અને મારા વાળા કેસમાં મારે બે સાઈડમાં થયું હતું. એક મારા ઓફિસમાં નું પણ થયું હતું, અને બીજું જે છે મારા જે હોમટાઉન છે ત્યાં પણ એમની ટીમ આવી હતી અને બધું સર્વે કરીને ગઈ હતી. એક વખત સર્વે થઈ જાય પછી તમારી લોન ડિસ્બર્સમેન્ટની પહેલા તમારી પાસે આખું ફોર્મ આવશે, જેને તમારે વાંચવાનું રહેશે ટોટલી, કે એના શું કન્ડિશન્સ છે, શું શું રેટ રહેવાના છે, રેટ જે છે એ ફ્લોટિંગ છે, કઈ કઈ રીતના ચેન્જ થાય છે, એ બધું થઈ ગયું. પ્લસ પછી અવાન્સ જે છે એ તમારા બિહાફ ઉપર આપણે જે બી ઇન્ટરનેશનલ બેંક હોય છે તેનીમાં અકાઉન્ટ ખોલાવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જે છે હોંગકોંગ શાંઘાઈ HSBC બેંક જે છે હમ. તેની અંદર અકાઉન્ટ ખુલે છે, અને એની અંદર બે અકાઉન્ટ ખુલે છે, એક 06 નંબર અને 07 નંબર. તો ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ એની અંદર તમારી જે છે લોન જે છે આવે છે, અને ત્યાંથી ને ત્યાંથી તે પછી તમારે જ્યાં પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે ત્યાં તમારે ત્યાંથી જ એને ટ્રાન્સફર કરવાની હોય છે. તે જે છે અવાન્સના એક્ઝિક્યુટિવ જ કરી નાખે છે ત્યાંથી. એટલે ટૂંકમાં આપણા હાથમાં કઈ આવતું નથી સ્ટાર્ટિંગમાં. ખાલી તમે 10% લોનના જે છે ને એ તમારા હાથમાં લઈ શકો છો. બાકીના બધા જે છે ને જે તમારે જ્યાં ફોર એક્ઝામ્પલ ફીસ વગેરે ભરવી છે, કે પછી આપણા કેસમાં બ્લોક અકાઉન્ટ છે ત્યાં જશે આમાં. તો ટોટલી આખો આ સિનારીઓ રહેશે ઓકે. સો આમાં. છેલ્લે જેમ તમે કીધું કે HSBC બેંક જે છે, HSBC રાઈટ? HSBC. યા. સો જે HSBC બેંકમાં તમારું આ પૈસા અને બધી વસ્તુઓ આવી છે, તો એ- હવે તમે જે બ્લોક અકાઉન્ટ કઈ વસ્તુઓમાં કરાવવાના છો, જેમ કે એક્સપાર્ટ બધામાં, તો તમારે એની ડિટેલ્સ એને આપી દેવાની અને એ જાતે એમાં બ્લોક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી નાખશે, બરાબર? હા, આપણે એક મેલ કરવાનો રહેશે કે અમારે અહીંયાથી અ, એક આ પોઈન્ટ થી આમાં અમારે જે છે એટલું પેમેન્ટ કરવાનું રહેશે. એટલું પેમેન્ટ એ આપણા બીએફ ઉપર કરી નાખશે, આપણા મેલ ઉપર. ઓકે. અને હવે એના સિવાયનું જે અમાઉન્ટ રિમેનિંગ થયું, તો એને તમે એઝ અ કેશ તરીકે કે કોઈ બીજા બેંકમાં ટ્રાન્સફર કરીને ના કાઢી શકો, એવું કહો છો તમે પછી? જે તમે 10%ની વાત કરી, તો એ કેવી રીતનું છે? કે સપોઝ કરો કે હવે મેં 15 લાખની લોન અપ્લાય કરી, મારું બ્લોક હતું સમથિંગ અરાઉન્ડ 13.5 લાખ રૂપિયા, મારી પાસે 1.5 લાખ રૂપિયા વધ્યા, તો હવે એ 1.5 લાખ રૂપિયા હું મારા મારા જે બીજા બેંક્સ છે એમાં હું ટ્રાન્સફર કરી શકું, કે હું એને વિડ્રોલ કરાવી શકું, કે મારે એ 1.5 લાખ એમાં જ રાખવા પડે અને એના થ્રુ જ મારે બીજી કોઈ પેમેન્ટ કરવી હોય, જેમ તમે કીધી કે યુનિવર્સિટીની ફીસ ભરવી છે, કે સપોઝ કરો મારે ફોરેક્સ કાર્ડમાં ટ્રાન્સફર કરવા છે પૈસા, તો એના ઉપર નાખી શકું, કેવી રીતનું હોય છે? એની અંદર HSBC ની અંદર આપણા બે અકાઉન્ટ ખુલે છે, એક 06 અને 07 અકાઉન્ટ. હમ. તો એમાંથી એક અકાઉન્ટ જે છે ને તે જે છે એ ટોટલી એ અકાઉન્ટ હોય છે જેની અંદર આપણું ટોટલ અમાઉન્ટ જે છે ને ડિસ્બર્સ્ડ અમાઉન્ટ એ ત્યાં આવે છે. ઓકે. બીજો અકાઉન્ટ જે છે ને તે આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ છીએ. હવે આમાં 10% નો ગેપ હોય છે, કે 10% જે તમારું લોનનું અમાઉન્ટ જે છે ને તે તમે તેમાં ડિસ્બર્સ કરાવી શકો છો. તો 15 લાખમાં આપણા જે 1.5 લાખ લગીનું જે અમાઉન્ટ જે છે ને એ તમારા બીજા અકાઉન્ટમાં લઈ શકો, અને ત્યાંથી તમે જે રીતના યુઝ કરો ને એ રીતના યુઝ કરી શકો. અને બાકીનું અમાઉન્ટ જે છે ને એની માટે તમારે પ્રૂફ આપવો પડે. તેની અંદર ફોર એક્ઝામ્પલ તમારે યુનિવર્સિટીની ફી ભરવી છે, તમારી યુનિવર્સિટીમાંથી જે પણ પેમેન્ટનો મોડ આવ્યો હોય તે તમારે ટ્રાન્સફર કરવાનો. તમારે ત્યાંથી HSBC ના જે એક્ઝિક્યુટિવ છે તે તમારા બિહાફ ઉપર પેમેન્ટ કરી દે છે. અને બાકીના વધેલા જે 10% અમાઉન્ટ છે એ તમે તમારા બીજા જે HSBC ના અકાઉન્ટમાં હોય છે ત્યાંથી તમે વિડ્રો કરી શકો છો. અને વધેલો જે અમાઉન્ટ જે વધેલો છે અપાર્ટ ફ્રોમ 10%, જો તમારી પાસે વધારે અમાઉન્ટ હોય એ તમારું ડાયરેક્ટલી HSBC ના અકાઉન્ટમાંથી ફોરેક્સમાં બી કન્વર્ટ કરાવી શકો છો. એમાં કોઈ ઇસ્યુ થતો નથી. ઓકે. ઓકે. ગોટ ઇટ, ગોટ ઇટ. તો કરન્ટલી તમારી પાસે હવે બ્લોક અમાઉન્ટના ટ્રાન્સફર કર્યા પછી હવે કેટલું અમાઉન્ટ છે જે વધ્યું છે, અને તમારું આગળ શું પ્લાન છે? હવે તમે એને કેવી રીતના યુઝ કરશો એમ? ઓકે, સો મારી પાસે અત્યારે રફલી 1,20,000 છે, બધું પેમેન્ટ કાઢતા કાઢતા વધેલા છે. અને 1,20,000 માંથી હું વિચારું છું કે એને મારા જે HSBC ના બીજા અકાઉન્ટમાં છે ને તેમાં લઈ લઈશું, અને HSBC ના બીજા અકાઉન્ટમાંથી હું પછી એને કેશ કરાવી અને ઈધર હું ફોરેક્સ કાર્ડમાં નાખી દઈશ, અથવા મારી ફ્લાઇટ ટિકિટ કે જેની માટે હું જે છે ને ડાયરેક્ટલી યુઝ કરી લઈશ એમ. અને બાકી તો
ઓકે મહેન્દ્રભાઈ, મારે હવે છેલ્લે ઈ પૂછવું હતું કે તમે હવે આ લોન કરાવી ને સપોઝ કરો તમને હવે બીજે ક્યાંકથી કશું પૈસા કે કશી વસ્તુ આવી જાય ને તમારે આ લોન ને ફોરક્લોઝ કરાવવું હોય તો એનું શું પ્રોસેસ છે? તમે એના વિશે પૂછ્યું હતું કે કોઈ મિનિમમ ડ્યુરેશન પછી જ હું ફોરક્લોઝ કરાવી શકું કે હું તાત્કાલિક બી ફોરક્લોઝ કરાવી શકું? એના પાછળ કોઈ પેનલ્ટી ચાર્જિસ કે કશું આવે કે શું સીન છે એમ? તો એજ્યુકેશન લોનની અંદર આ સારી વાત છે કે તમે ફોર ક્લોઝ કરાવી શકો, કારણ કે તમે જુઓ કે 180 હપ્તા વાળી લોન જે છે, તો 180 હપ્તાની અંદર તમે એટ ધ એન્ડ ઓફ ધ લોન તમે ટોટલ 40 લાખ રૂપિયા ભરાવો છો, 15 લાખમાં. ઓહો. તો મોસ્ટલી કોઈ પબ્લિક એટલું બધું ભરતી છે નહીં. તમારું એક વખત તમે જો સેટલ થઈ જાઓ પછી તમે આ લોનને ફોર ક્લોઝ કરી શકો છો. તો મારા વાળા કેસમાં જે મારી પોલિસી છે એની અંદર 6 મહિના પછી તમે ફોર ક્લોઝ કરી શકો છો તેવું લખેલું છે. તો 6 મહિના પછી તમે ફોર ક્લોઝ કરશો ને, તો પછી તમને કોઈ પણ એક્ઝિટ લોડ લાગશે નહીં અથવા તમને કોઈ પણ પેનલ્ટી લાગશે નહીં. તો આ જે છે એ સારી વાત છે અવાન્સની. ઓકે. ઓકે, ગોટ ઇટ. અને હવે તમારી વાત કરીએ આપણે, ફોર એક્ઝામ્પલ તમે આજથી 3 વર્ષ પહેલા જયારે ગયા હતા, તો તમે પણ લોન માટે અપ્લાય કર્યું હતું? અને જો અપ્લાય કર્યું હતું તો કઈ લોન માટે અપ્લાય કર્યું હતું? મેં બી તમારી જેમ જ શરૂઆતમાં એવું જ વિચાર્યું હતું કે હું એજ્યુકેશન લોન અપ્લાય કરીશ કરીને, કારણ કે હું બી એક નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીથી જ આવું છું. તો પર પ્રોબ્લેમ એમાં એ જ આવી ગયું હતું કારણ કે હું જ્યારે 2023માં આવ્યો તો જ્યારે મેં એજ્યુકેશન લોન હાટું અપ્લાય કર્યું અને સેમ કો એપ્લિકન્ટ વાળી વાત જ્યારે આવી બેંક તરફથી અને મેં મારા મમ્મી પપ્પાનું જ્યારે આપ્યું સિબિલ સ્કોર ને બધી વસ્તુ. હવે ઇશ્યુ એવું હતું કે કોવિડ દરમિયાનમાં મારા મમ્મી પપ્પાના નામે જે લોન ચાલતી હતી ઈ એટલી સારી રીતના રીપે કરી નતા શક્યા. તો જેના લીધે થોડાક ઈએમઆઈ હતા કે જે બાઉન્સ થઈ ગયા હતા અને એમનું સિબિલ સ્કોર બહુ બગડી ગયું હતું. તો જે કારણ બદલ મને હે ને એજ્યુકેશન લોન રિજેક્ટ થઈ ગઈ હતી. મેં મલ્ટિપલ બેંક્સમાં અપ્લાય કર્યા હતા અને ત્યારે આ ઇસ્યુ આવી ગયું હતું. ત્યારે મેં આ એનબીએફસી થ્રુ કાઇન્ડ ઓફ મેં ટ્રાય નહોતું કર્યું. અલગ કોઈ જેમ કે તમે આ જ્ઞાનદાન ને કીધું કે આવાંશ થ્રુ ને બધું, મેં એના વિશે ના જોયું અને મેં પછી છેલ્લે ઈ એક ઓપ્શન વિચાર્યું કે હું બીજા કયા વેસ છે જેના થ્રુ કરી શકું. તો ત્યારે હું બહુ એમ કહીશ કે મારા ખાસા ભાઈબંધો મને ખાસી હેલ્પ કરી. મને થોડુંક થોડુંક અમાઉન્ટ ભેગા કરીને હું એમ કહીશ કે મેં મારું મેજર ચંક ઓફ બ્લોક અમાઉન્ટ જે હતા મેં મારા ભાઈબંધો પાસેથી જ પૈસા લઈને ભેગા કર્યા. અને જે અમારી પાસે એક નાની અમથી એક લેન્ડ હતી એને વેચીને જે પૈસા આવ્યા એ ત્યાંથી અમે થોડુંક અમાઉન્ટ આવ્યું. એવી રીતના કરીને વગર કોઈ લોને આગળ પાછળથી હું પૈસા ભેગા કરીને મેં મારા બ્લોક અમાઉન્ટના અને આગળ પાછળની બધી વસ્તુઓના ફ્લાઇટ ટિકિટ ને બધાના પૈસા ભેગા કરીને હું પછી આવ્યો. આ સારી વાત છે એમ કે જો તમારી પાસે કોઈ લોન નો બર્ડન ન હોય તો તમે સારી રીતના ભણી શકો છો. મારો એવું બિલીવ છે કે ના ના, વાત જો તો સાચી તમારી જ છે પાસે કારણ કે કોઈ રિલેટિવ છે. બેક ઓફ ધી માઇન્ડ તમારે હા, કોઈ સ્ટ્રેસ નહીં હોતું એમ કે ભાઈ મારે ફટાફટ ફટાફટ પતાવવું છે કારણ કે મારે હવે લોન ભરવી છે ને બધું. એક થોડુંક રીએ જ છે કે હવે હું ફ્રેન્ડ્સ પાસેથી લઈને આવ્યો હતો તો મેં બધાને થોડું કોઈ કમિટમેન્ટ આપ્યું હતું કે હું તમારું બધું રીપેમેન્ટ 2 વર્ષની દરમિયાનમાં કે 1 વર્ષની દરમિયાનમાં ડિપેન્ડિંગ ઓન કે હું કેટલા કેટલા અમાઉન્ટ કયા કયા લોકો પાસેથી લઈને આવ્યો હતો. તો એ બધું કમિટમેન્ટ હતું પર એ એટલો બર્ડન નહોતો કે મારે 15 લાખની લોનના 40 લાખ પે કરવા પડશે. તો એ નોર્મલ જ હતું, ફ્રેન્ડ સારા હતા તો મારે કોઈ એક્સ્ટ્રા કોઈ એડિશનલ ઇન્ટરેસ્ટ કે કશું એ લોકોને દેવું નહોતું પડ્યું. હું જેટલા અમાઉન્ટ મેં લીધા હશે એટલો જ અમાઉન્ટ મારે એ લોકોને પાછું આપવું પડ્યું હતું બસ. બહુ જ સારું, બહુ જ સારું. ઓકે, સો શેલ વી કન્ક્લુડ? ઓકે, સો મહેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ. તમે આજે ખાસી બધી ઇન્ફોર્મેશન આપી અને ખરેખર મિત્રોને મને લાગે કે ખાસું બધું નવું જાણવા મળ્યું હશે. ડિફરન્ટ ડિફરન્ટ વેઝ, જે ક્વેશ્ચન્સ ડોક્યુમેન્ટ્સ કયા કયા ભેગા કરવા હોઈ શકે. તો આપણે આજનું વિડીયો રેપ અપ કરશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જે હવે નવું વસ્તુ આવી ગઈ છે વિઝા અપોઇન્ટમેન્ટ બુકિંગની, તો એ એકચ્યુઅલમાં શું છે. કે ઇનિશિયલી તો પહેલા એવું થતું હતું કે ખાલી વીએફએસ થ્રુ જ તમે અપોઇન્ટમેન્ટ બુક કરો અને તમે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને બધું થાય. પણ હવે કંઈક નવું પોર્ટલ આવી ગયું છે જેમાં તમારે ડોક્યુમેન્ટ પહેલા અપલોડ કરવાના, વેરીફાઈ કરવાના અને પછી તમે વિઝા સ્લોટ બુકિંગ કરવાનું. તો એ બધા વિષય ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. So thank you so much everyone, અને if you are new to the channel please subscribe and press like button અને જેટલું બને એટલે તમે આગળ એને શેર કરો વિડીયોઝને, તાકી તમે તમારા ફ્રેન્ડ્સ ને બધાને આગળ રીચ કરી શકો, મેક્સિમમ લોકોને આ વિડીયો થ્રુ કશું હેલ્પ મળી શકે. અને thank you so much to watch till the end and have a nice day and we'll see you soon in the next video.